નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. આ વાર્તા એરેન્જ મેરેજમાં થતી ઘણી બધી સમસ્યાઓ અને એ સમસ્યાઓને લીધે પતિ પત્નીના સંબંધમાં પડી જતી તિરાડો, ખટાશ વગેરેના જુદા જુદા સ્વરૂપે દર્શાવતી રહેતી. વાર્તાની શરૂઆત એક માં અને એક મોટી દીકરી વચ્ચેના વાર્તાલાપથી. જો રશ્મિ, આ વખતે જે છોકરો તને જોવા આવવાનો છે એને પસંદ કરી લેજે. વધે વર્ણવવી કરતી નહીં. તારી ઉંમર વધતી જાય છે ને લગ્નના એંધાણ નથી. કેટલા વર્ષ સુધી તને આમ કુંવારા રાખીને પિતાના ઘરે બેસાડી રાખીશું? તારી ઉંમરની દીકરીઓ તો સાસરે જ શોભે, અને તારો નહીં તો કમસે કમ તારી 4 નાની બહેનોનો તો વિચાર કર. તારી પાછળ રૂપા, રૂચા, રીટા, રિયા એ લોકોને પણ તો સાસરે વળાવવાની છે. જ્યાં સુધી મોટી સાસરે નહીં જાય ત્યાં સુધી તારી નાની બહેનોનો વારો આવશે નહીં. એટલે આ વખતે લગ્ન માટે હા પાડી દેજે. જો છોકરો સારો હશે, ભણેલો ગણેલો હશે ને, મને ગમશે તો ચોક્કસ હા પાડી દઈશ. મારી વહાલી મમ્મી, ને હું આમ પણ તને ક્યાં ભારી પડું છું. નોકરી કરું છું, પૈસા કમાઉં છું. એ જ તો લોકો વિચારશે કે દીકરીના પગારની લાલચે માતા પિતા જુવાન છોકરીના લગ્ન કરાવી નથી રહ્યા. મમ્મી, લોકોના વિચારથી આપણે આપણી જિંદગી થોડી બદલી જાય છે. તારી વાત સાચી છે બેટા, પણ લોકોના વિચારની વચ્ચે જ આપણે સતત રહેવાનું હોય છે ને. અને લોકોને લીધે નહીં, પોતાને ખાતર, પોતાના પરિવારને ખાતર તો જિંદગીને ચોક્કસ બદલી શકાય છે. એની માટે જાજી રાહ ના જોવાની હોય. મમ્મી, મારે લગ્ન નથી કરવા, પણ કાંઈ નહીં. અમારો નહીં તો તારી નાની બહેનોનો વિચાર કરીને પણ તારે લગ્ન તો કરવા જ પડશે. એટલે હવે વધારે દલીલબાજી નહીં. રશ્મિ પોતાની મમ્મી આગળ વધારે કંઈ બોલી શકી નહીં અને એણે મમ્મીની વાત માની લેવી પડી. બીજા દિવસે છોકરાવાળા રશ્મિને જોવા એના ઘરે આવી પહોંચ્યા. દહીંના પરિવારોની સંમતિ બંનેને એકલામાં વાતચીત કરવા થોડો સમય ફાળવવામાં આવ્યો. થોડીક સામાન્ય વાતો થઈ. પસંદ, નાપસંદ, આવડત, રસ વગેરે જેવી બાબતો પર થોડી ચર્ચા થઈ. છોકરાનું નામ અવિનાશ હતું. અત્યાર સુધી જોયેલા બધા છોકરાઓમાં રશ્મિને અવિનાશ થોડો જુદો લાગ્યો. એની વાતો ડહાપણ ભરી લાગી. એના વિચારો થોડા મુક્ત લાગ્યા. રશ્મિએ નોટિસ કર્યું કે અવિનાશને એના રંગરૂપ, દેખાવ વગેરેમાં વધુ રસ નહોતો, પણ રશ્મિની વાતો, સમજદારી, વિચારસરણી વગેરેને એણે પ્રાધાન્ય આપ્યું હતું. અવિનાશે રશ્મિને એ પણ જણાવ્યું કે પોતે એક સારી કંપનીમાં સાદા પદ પર છે, સારા પગારની નોકરી કરે છે. કંપનીનું નામ, પદ અને પગાર સાંભળી રશ્મિની આંખો પહોળી થઈ ગઈ. મને તો તમે પસંદ છો. તમારી સાદગી, તમારા વિચારોએ મારું મન જીતી લીધું છે. હું તમને પસંદ આવ્યો કે નહીં એ પછી જણાવી દેજો. અવિનાશે એકદમ શાલીનતાથી રશ્મિને કીધું. આ સાંભળીને રશ્મિનું દિલ જોરથી ધક ધક કરવા લાગ્યું. એને તો સપનામાં પણ નહોતું વિચારેલું કે એના જેવી સાધારણ દેખાવની સામાન્ય યુવતીને કોઈ મોટી કંપનીનો સારો એવો પગાર ધરાવતો એક્ઝિક્યુટિવ એને પસંદ કરી શકે. અવિનાશ પહેલો એવો છોકરો હતો જેણે રશ્મિ સાથે આ રીતની વાત કરી હોય અને આ રીતનું વર્તન કર્યું હોય. એને તો આ પહેલી મુલાકાતનો જાણે પ્રેમ હોય એ રીતનું ફીલ થઈ રહ્યું હતું. કેવો લાગ્યો છોકરો? અવિનાશ અને એના પરિવારના લોકો ગયા પછી રશ્મિની બાકીની બહેનોને તરત જ આ પ્રશ્ન પૂછ્યો. છોકરો તો સારો છે, સ્વભાવનો સારો લાગ્યો ને ચારેય બહેનો એક સાથે ને એણે તો મને એનો જવાબ જણાવી દીધો છે. બસ મારા જવાબની રાહ છે. એટલે આ વખતે મમ્મી બોલી, એટલે કે એના તરફથી તો હાથ છે. બસ મારી એ હાથ છે કે ના એ જણાવવાની વાર છે. શું હા? આ સાંભળી બધા ખુશ થઈ ગયા. બધાને એમ જ લાગતું હતું કે આ વખતે તો રશ્મિનું લગ્ન ગોઠવાઈ જશે.
મમ્મીએ રશ્મિ સામે જોયું. એને શરમથી આંખો ઝુકાવી લીધી. મતલબ કે એને છોકરો પસંદ પડ્યો હતો. મમ્મીએ પણ હાશકારો અનુભવ્યો. તેમ છતાં જન્માક્ષર મેળવ્યા વગર જવાબ જણાવવાની ઉતાવળ કરવી નહીં એવો આગ્રહ રશ્મિના પિતાનો હતો. એટલે 2 દિવસ સુધી વાત આગળ વધવાની નહોતી. અવિનાશ પરિવારના લોકો તો જન્માક્ષરમાં નહોતા માનતા. તેમ છતાં એ લોકોએ પણ પોતાનો જવાબ જણાવવા હારનો જવાબ આવવાનો છે. એટલે એ તો પોતાના લગ્નના સપનામાં રાચવા લાગી. અવિનાશની વાતોને મમરાવ્યા કરતી. એની પસંદ નાપસંદનું મનમાં રટણ કરીએ રાખતી હતી. રશ્મિના પિતાએ પંડિતજી પાસે જઈને રશ્મિ અને અવિનાશના જન્માક્ષર જોવડાવ્યા. આનંદની વાત હતી કે રશ્મિ અને અવિનાશના જન્માક્ષર મળી ગયા. હવે બસ અવિનાશના ઘરેથી ફોન આવે એટલે વાત પાકી. બરાબર 2 દિવસ પછી અવિનાશના ઘરેથી ફોન આવ્યો. જવાબ તો હાનો હતો, પણ રશ્મિ માટે નહીં, રૂપા માટે. આ સાંભળી બધાને નવાઈ લાગી ને રશ્મિને લાગ્યો જોરદાર આંચકો. આ કેવી રીતે શક્ય બન્યું? બધાના જ મનમાં આ સવાલ હતો, જેનો જવાબ એ લોકો રૂબરૂ મળીને આપવાના હતા. હવે એ લોકો જ્યાં સુધી ન આવે ત્યાં સુધી બધાના મનમાં બેચેની હતી. એ લોકો સપરિવાર આવ્યા. અવિનાશના પપ્પાએ વડીલ તરીકે વાત કરી, અમને માફ કરી દો. અમારા અવિનાશને તમારી બીજા નંબરની દીકરી રૂપા ઘણી પસંદ આવી ગઈ છે, જેને એને પહેલા દિવસે એ અમને અહીંથી બહાર નીકળતી વખતે મળી હતી. જો તમારી મરજી હોય તો અમારે અવિનાશની સગાઈ રૂપા સાથે કરવાની ઈચ્છા છે. આ સાંભળીને રશ્મિના માતા પિતા એકબીજાનું મોઢું જોવા લાગ્યા. એમણે રશ્મિ સામે જોયું ને પછી રૂપા સામે જોયું. શું બોલે ને શું ન બોલે એની અવઢટ મનમાં ચાલી રહી હતી. રશ્મિને તો પોતે જોયેલા સપના ચકનાચૂર થતા નજર આવી રહ્યા હતા. એણે અવિનાશ સામે એક નજર કરી. અવિનાશને જોઈને એને અવિનાશે કહેલી વાત યાદ આવી કે તમે તો મને ગમો જ છો. એ જરા મોઢું મચકોડીને હસી. કેવા રંગ બદલતો માણસ છે. એણે મનમાં વિચાર્યું, જો તમારી ના હોય તો અમે રજા લઈએ. અવિનાશના પપ્પાએ 2 હાથ જોડીને કહ્યું, હા. રશ્મિના પપ્પા પહેલા ચમક્યા ને પછી બોલ્યા, એ લોકો ઉઠવાની તૈયારીમાં જ હતા. ત્યાં બેસો, મારે તમને લોકોને કંઈક કહેવું છે, રશ્મિએ કહ્યું. એ લોકોને પેટમાં ફાળ પડી કે રશ્મિ હવે ગમે તેમ સંભાળશે, પણ રશ્મિએ ગમે તેમ સંભળાવ્યું નહીં. પણ અવિનાશ સાથે રૂપાનું શક પણ થાય તો એ રાજી છે એવું એણે જણાવ્યું. પણ એના મમ્મી પપ્પા અને રૂપા માની રહ્યા નહોતા. આમ મોટી દીકરીના પહેલા નાની દીકરીનું શક પણ કેવી રીતે નક્કી કરી લેવાય. પણ છોકરો સારો અને ઘર સારું હોવાથી રશ્મિ માતા પિતા અને રૂપાને સમજાવી રહી હતી. રશ્મિના વધુ પડતા દબાણ હેઠળ એ લોકોએ નમવું પડ્યું અને એ લોકો માની ગયા. મોકો મળતા જ રશ્મિએ અવિનાશને પોતાને ના પાડવાનું કારણ પૂછ્યું. ત્યારે અવિનાશે જણાવ્યું કે મેં રૂપાને એક લગ્ન પ્રસંગ વખતે જોઈ હતી. ત્યારથી જ મને એ ગમી ગઈ હતી. પણ મોટી બહેનના લગ્ન બાકી હોય તો નાની બહેન માટે સીધી શક વાત ન થઈ શકે એવું ઘરના વડીલો દ્વારા જણાવવામાં આવ્યું હતું. એટલે તમે મારો ઉપયોગ કર્યો એમ જ ને? મારો ઈરાદો તમારી લાગણીને ઠેસ પહોંચાડવાનો નહોતો. પણ છતાં જો તમને ખરાબ લાગ્યું હોય તો મને માફ કરી દેજો. માફી એક જ શરત પર મળશે, મારી બહેનને ક્યારેય દુઃખી કરવાની નહીં. હું હંમેશા એને ખુશ રાખીશ. તો સગપણની તૈયારી કરવા માંડો. આ સાંભળી અવિનાશ હસી પડ્યો અને બોલ્યો, તમારો સ્વભાવ બહુ જ સારો છે. તમે જેને પરણશો ને એ ઘણો જ સુખી થઈ જશે. આટલી વાત કર્યા પછી રશ્મિ કરીને મમ્મીની
બૂમ સંભળાય એટલે રશ્મિ અંદર કિચનમાં જતી રહી. સારું મુહૂર્ત જોઈ અવિનાશ અને રૂપાની સગાઈ કરી લેવાય અને 4-6 મહિનામાં રશ્મિના લગ્ન નક્કી કર્યા. પછી બંનેને પરણાવવાનું નક્કી કરાયું. રશ્મિએ ઘણા છોકરાઓ જોયા પણ પસંદ પડ્યા નહીં ને જે પસંદ પડે એ રશ્મિને ગમાડતા નહોતા. હવે અવિનાશ અને રૂપાની સગાઈ પણ લાંબો સમય સુધી રાખી શકાય એમ નહોતું. એટલે રશ્મિના લગ્ન ન થયા હોવા છતાં અવિનાશ અને રૂપાના લગ્ન સારા દિવસે શુભ ચોઘડિયામાં વાજતે ગાજતે ધામધૂમથી કરી લેવામાં આવ્યા. લોકોએ વાતો તો ઘણી કરી પણ એને ગણકારવામાં આવી નહીં. પોતે કુંવારી હોવા છતાં નાની બેનને લગ્ન કરી લેવાની મંજૂરી આપી. આ એ માટે રશ્મિના ઉદાર દિલ અને મોટા મનના ખોલભેરી વખાણ પણ થયા. રશ્મિએ ખૂબ જ સરસ રીતે રૂપાના લગ્નની જવાબદારી પાર પાડી હતી. 5 છોકરીમાંથી 1 છોકરીની તો વિદાય થઈ. એ વાતની રશ્મિના માતા પિતાએ થોડી નિરાશ અનુભવી. આમ તો હવે આ જમાનામાં દીકરીઓનો ભાર હોતો નથી. તેમ છતાં દીકરી સમયસર પરણી જાય અને એક સારા ઘરે ઠરીઠામ થઈ જાય એટલે માતા પિતાની ચિંતા હળવી. રશ્મિની મમ્મીને એના લગ્નની ચિંતા ખૂબ જ સતાવ્યા કરતી હતી. સમાજમાં કેટલાય મોભીઓને વાત કરીને રાખી હતી પણ ક્યાંય મેળ પડી રહ્યો નહોતો. એક બાજુ રશ્મિની ઉંમર વધતી જતી હતી ને બીજી બાજુ રશ્મિનું ઠેકાણું પડી રહ્યું નહોતું. રશ્મિના ઉંમરની બધી છોકરીઓ તો માતા પણ બની ગઈ હતી ને રશ્મિ હજી કુંવારી રહી ગઈ હતી. એક રાત્રે રશ્મિ અને મમ્મી વાત કરી રહ્યા હતા. મમ્મી રશ્મિને સમજાવી રહ્યા હતા કે બેટા, લગ્ન માટે આપણને જોઈએ એવું પાત્ર મોટે ભાગે મળતું જ નથી. થોડી બાંધછોડ તો કરવી જ પડતી હોય છે. એક ઉંમર વીત્યા પછી તો લગ્ન માટે ઘણું સમાધાન કરી લેવું પડતું હોય છે. તો એના કરતા જાણું છું મમ્મી, હું આ વાતને સારી રીતે હવે તને જ્યાં ઠીક લાગે ને ત્યાં અને જે છોકરો સારો લાગે એની સાથે મને પરણાવી દેજે. બસ હવે હું તું જ્યાં કહીશે ત્યાં ચૂપચાપથી પરણી જઈશ. કારણ હું નથી ઈચ્છતી કે તું અને પપ્પા મારા લગ્નની ચિંતામાં પોતાના દિવસો પસાર કરો. એક છોકરાની ગઈકાલે જ વાત આવી છે પણ શું એ બહુ ભણેલો નથી એટલે સારી કંપનીમાં નોકરી નથી કરતો પણ પોતાનો સ્વતંત્ર ધંધો કરે છે ને સારી એવી કમાણી પણ કરી લે છે. ઘર વાહન ને બીજું બધું આપણાથી ચડિયાતું છે. બસ એક ભણતર જ તારા કરતા ઉતરતું છે. તને યોગ્ય લાગે છે ને બસ તો પછી કરી નાખ પાકું, હું તૈયાર છું. આ સાંભળી મમ્મી તો એકદમ જ હરખાઈ ગઈ. એણે મનમાં ને મનમાં ભગવાનનો લાખ લાખ પાળ માન્યો. બંને બેઠા હતા ત્યાં રૂચા રડતી રડતી એ લોકોની પાસે આવી. રૂચાને આ રીતે રડતા જોઈને મમ્મી અને રશ્મિ ગભરાઈ ગયા. રૂચા જે 5માં એવી જબરી હતી, જે રડવામાં નહીં પણ રડાવવામાં માનતી હતી, એને ચોધાર આંસુએ રડતી જોઈને એ લોકોને થોડી નવાઈ પણ લાગી. શું થયું? કેમ આટલી બધી રડે છે? મમ્મીએ ચિંતાગ્રસ્ત અવાજે પૂછ્યું. મમ્મી દીદી રૂચાએ ફરી પાછો ભેકડો તાણ્યો. શું વાત થઈ છે કે તું આજે આટલી બધી રડી રહી છે? રશ્મિએ પૂછ્યું. મમ્મી દીદી હું શું? તું મમ્મીએ એના હાથ પકડતા કહ્યું. કઈ નહીં. રૂચાને પોતાની વાત કહેવાની હિંમત ન થઈ એટલે એણે આટલું બોલી વાતને વાળવાની કોશિશ કરી. રૂચા, પહેલા તું આ રડવાનું બંધ કર અને મને જણાવ કે તું કેમ રડે છે. તને તો રડતા આવડતું જ નહોતું પણ તને તો રડાવતા આવડતું હતું. તો આ વાઘ આજે અચાનક કેમ રડવા લાગ્યો છે? રશ્મિ એના હાથમાં પાણીનો ગ્લાસ આપતા બોલી. દીદી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું સારી નથી. હું ખૂબ જ ખરાબ છું. આવું તને કોણે કહ્યું? કોઈએ નહીં.
તો પછી હું કંઈ નહીં એ કરીને રૂચા અંદર પોતાના રૂમમાં જતી રહી. રૂચા બોલ, શું વાત છે? મમ્મી અને રશ્મિ એની પાછળ અવાજ લગાવતા રહ્યા. બંનેને મનમાં ચિંતા પેઠી જ કે એવું તો કયું કારણ હશે કે જેના લીધે રૂચા આટલું બધું રડી રહી હતી. પણ જ્યાં સુધી રૂચા મોઢામાંથી બોલે નહીં ને ત્યાં સુધી કોઈને ખબર પડે નહીં. બીજા દિવસે સવારે રૂચા સાથે વાત કરશે એમ વિચારી બંને સૂવા માટે જતા રહ્યા. બીજા દિવસે વહેલી સવારે રૂચા ચાલવા જાઉં છું એમ કહી ચૂપચાપ ફટાફટ ઘરની બહાર જતી રહી. કોલેજ જવાના ટાઈમ સુધી એ પાછી ફરી નહીં. મમ્મી વારી ઘડીએ ઘડિયાળ સામે અને પછી દરવાજા તરફ જોયા કરતી હતી. રીટા પોતાના ટાઈમે કોલેજ અને રિયા પોતાના ટાઈમે સ્કૂલે જતી રહી હતી. રશ્મિ અને પપ્પા એટલે કે જીગરભાઈ પણ પોતાની ઓફિસ જવા માટે નીકળી ગયા હતા. રૂચા હજી સુધી પાછી ફરી નહોતી એટલે મમ્મી એટલે કે નૈનાબેનને સતત એની ચિંતા સતાવ્યા કરતી હતી. ગઈકાલે રાત્રે રૂચા ખૂબ રડી રહી હતી એ વાતનું એમણે સ્મરણ થઈ આવ્યું. હવે એમનો જીવ ઊંચો નીચો થઈ રહ્યો હતો. ક્યાં ગઈ હશે આ છોકરી? સવારમાં મોબાઈલ પણ આજે તો ભેગો લીધો નથી. એ એકલા બબડ્યા. બધું કામ પરવારીને એ ભગવાનની પૂજા કરવા માટે ઘરના ખૂણે આવેલા મંદિર તરફ જઈ રહ્યા હતા. ત્યાં ડોરબેલ વાગી. રૂચા આવી ગઈ એમ જાણી ઝડપ ગતિએ એ દરવાજો ખોલવા માટે ગયા. દરવાજો ખોલતા સામે રૂચા નહીં પણ પોલીસ હતી. પોલીસને જોઈને એમના પેટમાં ફાડ પડી. મિસ રૂચા સોલંકી અહીં જ રહે છે. હા, તમે એના શું સગા થાવો છો? હું એની મમ્મી છું. પણ તમે આ બધું શું કામ પૂછી રહ્યા છો? ક્યાં છે મારી રૂચા? એ ઠીક તો છે ને? તમારી છોકરી અત્યારે ક્યાં છે એની તમને ખબર છે? હા, એ સવારે ચાલવા ગઈ હતી. કેટલા વાગે? 6:30 ની આસપાસ. 6 કે 6:30. પણ તમે મને કહેશો કે તમે મને શું કામ આ બધું પૂછી રહ્યા છો? શું થયું છે મારી રૂચાને? ઘરમાં તમે એકલા જ છો? હા, બીજું કોઈ નથી. ના, હમણાં કોઈ નથી. કોણ રહે છે રૂચાની સાથે આ ઘરમાં? અમે અને એની બહેનો. પણ તમે આ બધું શું કામ પૂછી રહ્યા છો? તમારે અમારી સાથે આવવું પડશે. ચાલો. ક્યાં અને કેમ? તમે કહેતા કેમ નથી કે ક્યાં છે મારી રૂચા ને એને શું થયું છે? તમે ચાલો અમારી સાથે, તમને બધી ખબર પડી જશે. હા, 1 મિનિટ, હું મારી મોટી દીકરીને જણાવી દઉં, પછી આવું છું તમારી સાથે. ઠીક છે. એમણે રશ્મિને ફોન કર્યો. હેલો બેટા રશ્મિ, આપણા ઘરે પોલીસ આવી છે ને તો પોલીસ શું કામ આપણી રૂચા શું થયું છે રૂચા વિશે માહિતી પૂછી રહ્યા હતા ને હવે મને એમની સાથે ક્યાંક લઈ જઈ રહ્યા છે. ક્યાં એ તો મને ખબર નહીં. એમણે એ જણાવ્યું નથી તો મારી એમની સાથે વાત કરાવતો. હા, એમણે પોલીસ કોન્સ્ટેબલને ફોન આવ્યો. એમણે રશ્મિને ફોન પર તો કંઈ નહીં જણાવ્યું પણ એને એક એડ્રેસ પર તાત્કાલિક પહોંચવા માટે કહ્યું. રશ્મિ તરત જ ઓફિસમાંથી અડધી રજા લઈને એ એડ્રેસ પર જવા માટે નીકળી ગઈ. નૈનાબેન પણ પોલીસ સાથે ત્યાં જવા માટે ઘર બંધ કરીને નીકળ્યા. એમનો જીવ તાળવે ચોંટેલો હતો. એમણે રૂચા વિશે ઘણું પૂછ્યું પણ પોલીસે એમને હમણાં કશું પણ જણાવવાની ના પાડી અને એમને શાંતિ રાખવા માટે કહ્યું. થોડી જ વારમાં એ લોકોની ગાડી એક હોસ્પિટલની સામે ઊભી રહી. હોસ્પિટલ જોઈને નૈનાબેનનો જીવ અધ્ધર થઈ ગયો. એ લોકો 3rd ફ્લોર પર પહોંચ્યા. રશ્મિ પણ ત્યાં એ લોકોની જોડે પહોંચી ગઈ. એ લોકો એક વોર્ડમાં દાખલ થયા જ્યાં રૂચાનો ઈલાજ ચાલી રહ્યો હતો. એને જોતા જ મમ્મીના મોઢામાંથી રૂચા કરીને જોરથી ચીસ નીકળી ગઈ. રશ્મિએ અને બાકીના બધાએ એમને માંડ સંભાળ્યા ને ચૂપ કરાવ્યા. પોલીસ કોન્સ્ટેબલ ત્યાંથી પછી એમને ડોક્ટરની કેબિનમાં લઈ ગઈ. કેબિનની બહાર ડોક્ટરના નામની નેમ પ્લેટ હતી. ડોક્ટર સ્નેહા દલાલ. એ લોકો અંદર ગયા એટલે ડોક્ટરે એમને બેસવાનું કીધું.
અને પોલીસ કોન્સ્ટેબલ બહાર જવાનો ઈશારો કર્યો. રશ્મિ અને નૈનાબેન રૂચાને આ હાલતમાં જોઈને અંદરથી ખૂબ જ ડરેલા હતા. એમને કોઈ વાતની સમજણ નહોતી પડી રહી. એ લોકો ગંભીર ચહેરે ડોક્ટરની સામે જોતા બેઠા હતા. ડોક્ટરે પહેલા આંખ પરથી પોતાના ચશ્મા કાઢ્યા અને પછી એ લોકોની સામે જોઈ પૂછ્યું, રૂચાનો ઘરમાં કોઈને સાથે અણબનાવ ના ઝઘડો, ના મગજમારી, ના કોઈ લફરું, ના બની જ ન શકે. કેમ? અને તમે આ રીતના સવાલો અમને પૂછો છો, એનું કારણ? રશ્મિએ કહ્યું, સી ઇઝ પ્રેગ્નેન્ટ. એ પ્રેગ્નેન્ટ છે. શું? હા, પણ અમને તો આ વિશે કશી જ ખબર નથી. એને તો અમને જણાવ્યું પણ નથી. એના પતિ ક્યાં છે? પતિ? હા, પણ એના તો હજી લગ્ન જ નથી થયા. એ તો હજી કુંવારી છે, કોલેજમાં ભણે છે. ઓહ, આઈસી. એટલે જ એણે આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. આત્મહત્યા? હા, એણે નદીમાં છલાંગ લગાવી દીધી હતી. ત્યાં ઉભેલા એક માણસે એને છલાંગ મારતા જોઈ એનો જીવ બચાવવા માટે એણે પણ તરત જ પાછળ છલાંગ લગાવી ને ત્યાં ઉભેલા કોઈ ત્રીજા માણસે પોલીસને ફોન કરી દીધો હતો. રૂચાનો જીવ તો બચી ગયો હતો, પણ એને માથામાં થોડું વાગ્યું હતું, જેનો ઈલાજ કરાવવા માટે પોલીસ એને અહીં લાવી છે. એને તપાસતા અમને ખબર પડી કે એના પેટમાં તો બાળક છે, જેની હાલત ગંભીર છે. અમારે તાત્કાલિક એની સારવાર ચાલુ કરી દેવી પડી છે. પહેલા તો રૂચાએ તમને આ બધું જણાવવા માટે ના જ પાડી હતી, પણ એને ખૂબ જ વિશ્વાસમાં લઈને ઘરનું એડ્રેસ મેળવી લીધું ને તમને અહીં બોલાવી લેવામાં આવ્યા છે. આ સાંભળીને નૈનાબેન તો બોઠા જ પડી ગયા. રશ્મિને પણ પોતાના કાન પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. રૂચા અને પ્રેગ્નેન્ટ, આ વાત એમના માન્યમાં આવતી જ નહોતી. માંડ બંનેએ પોતાને સંભાળ્યા, પાણી પીને સ્વસ્થ થયા. એ લોકોએ એક બીજા સામે જોયું. બંનેને કાલે રાત્રે એ લોકો પાસે આવીને રડતી રૂચા યાદ આવી ને આ જ વાત રૂચાને કહી હશે ને કહી ન શકી. એ પણ એમને સમજાઈ ગયું. એ લોકો રૂચાને મળવા માટે ગયા. એ લોકોએ રૂચાને કશું જ કહ્યું નહીં. એને સાંત્વના આપીને એને કશું જ ખોટું નથી કર્યું એ વાત સમજાવી. મનમાં કોઈ પણ જાતનો અપરાધ ભાવ ન રાખવા માટે પણ કીધું. એ લોકોએ જીગરભાઈ અને રિયાથી પણ આ વાત છુપાવીને રાખી. રૂચા 3-4 દિવસ માટે એની બહેનપણીના ઘરે રોકાવા ગઈ છે એમ એ લોકો જણાવી દીધું હતું. 5 દિવસની સારવાર પછી રૂચા સ્વસ્થ થઈ હોસ્પિટલથી ઘરે આવી. સારવાર દરમિયાન ડોક્ટરોએ ઘણી કોશિશ કરી હતી એના બાળકને બચાવવાની, પણ બચાવી ન શક્યા. ઘરમાં મમ્મી અને રશ્મિએ એનું વિશેષ ધ્યાન રાખવા માંડ્યું હતું. એને ન તો કોઈ અપશબ્દ કહ્યા હતા કે ન કોઈ પણ જાતનું અણસાણજું સંભળાયું હતું. ધીરે ધીરે રશ્મિએ ફોસલાવીને વાતો કરી. રૂચા પાસેથી એ છોકરાની બધી જ વિગત મેળવી લીધી હતી, જેણે એને પ્રેમમાં દગો દીધો હતો. એ છોકરો રૂતા સાથે કોલેજમાં ભણતો હતો. બંને વચ્ચે પ્રેમ થયો. પ્રેમમાં નાદાની કરી બેઠા ને હવે એ છોકરાનો કોઈ જ અતો પતો નહોતો. મોબાઈલ બંધ આવતો હતો ને પોતાનું એડ્રેસ એણે રૂચાને કોઈ દિવસ કીધું ન હતું. એ છોકરાનું નામ વૈભવ હતું. હવે નામ અને ફોટા પરથી એ છોકરાની ભાળ કાઢવી એ ઘણી જ અઘરી વાત હતી. તેમ છતાં એને શોધવો પડે એમ હતો. એટલે રશ્મિએ પોતાનાથી બનતી બધી જ કોશિશ એને શોધવા પાછળ શરૂ કરી દીધી હતી. અને આ માટે એને પોતાના ઓફિસના અમુક સભ્યોની મદદની જરૂર પણ પડી હતી. પહેલા વૈભવના દોસ્તારો વિશે પૂછપરછ કરી, પછી એના દોસ્તારોને એના વિશે પૂછપરછ કરી, પણ કોઈએ જ એના ઘરના એડ્રેસની કે એના કોન્ટેક્ટ નંબરની માહિતી આપી ન હતી. ગમે તેમ કરીને પણ એને શોધવો તો રહ્યો. એટલે વૈભવને શોધવાના એના પ્રયત્નો તો સતત ચાલુ જ રાખ્યા હતા. એક દિવસ સાંજે જ્યારે એ ઓફિસથી પાછી ફરી રહી હતી, ત્યારે એક સિગ્નલ પર એની નજર બસની બારીની બહાર ગઈ. વાહનો, દુકાનો ને માણસોની વચમાં એને
દૂર રસ્તાના ખૂણા પર એક પરિચિત હોય એવો ચહેરો દેખાયો. એણે ધારીને એ ચહેરા સામે જોયું. એને ઓળખવાનો પ્રયાસ કર્યો. એ વ્યક્તિ અને થોડી વૈભવ જેવી લાગી. એ વૈભવ જ છે એ સ્પષ્ટ રીતે જણાતું ન હતું. એ ફટાફટ બસમાંથી નીચે ઉતરી ગઈ અને એ વ્યક્તિ તરફ જવા લાગી. વાહનોની અવર જવરને કારણે રસ્તો ઓળંગવો અઘરો હતો, પણ એ વ્યક્તિ તરફ જ નજર ટકાવીને એ રસ્તો ઓળંગી રહી હતી. રસ્તો ફટાફટ ઓળંગવાની લાઈમાં એની ટક્કર એક ગાડી સાથે થઈ ગઈ. ગાડીમાં કોણ બેઠું છે એ જોયા જાણ્યા વગર જ એણે એ દિશા તરફ જવા માંડ્યું. એની ટક્કર જે ગાડી સાથે થઈ હતી એ ગાડીમાં બેઠેલી વ્યક્તિ રશ્મિને બહુ સારી રીતે ઓળખતી હતી. એને રશ્મિના પોતાના તરફના આવા વર્તાવને કારણે ઘણી નવાઈ લાગી. એણે કાચ ખોલી રશ્મિને બૂમ પણ મારી, પણ રશ્મિ સાંભળી નહીં. એણે પોતાની ગાડી સાઈડમાં લીધી ને રશ્મિએ એની સાથે આ રીતનું વર્તન કર્યું એ જાણવા અને એ કોને મળવા જઈ રહી છે એ જાણવા માટે એનો પીછો કરવા માંડ્યો. ખૂણામાં ઉભેલા રહેલા છોકરાએ હવે ચાલવાનું શરૂ કર્યું. રશ્મિ પણ એની પાછળ જઈ રહી હતી ને પેલો ગાડીવાળો વ્યક્તિ રશ્મિની પાછળ જઈ રહ્યો હતો. થોડેક દૂર જઈને એ છોકરો એક બિલ્ડિંગમાં ઘૂસ્યો. રશ્મિ પણ એની પાછળ એ બિલ્ડિંગમાં ઘૂસી, પણ હવે એ છોકરો ક્યાં ઘરની અંદર પ્રવેશ્યો એ ખબર પડી નહીં. હવે એને શોધવો કઈ રીતે ને એની પૂછપરછ પણ કેવી રીતે કરવી. છતાં એણે વોચમેને વૈભવનો ફોટો દેખાડ્યો. વોચમેને કહ્યું કે એ અહીં નથી રહેતો ને એને જાણતો પણ નથી. પેલો ગાડીવાળો માણસ રશ્મિની આ બધી જ હરકતોને પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી રહ્યો હતો. રશ્મિએ એ છોકરો બિલ્ડિંગ બહાર નીકળે એની બહુ જ રાહ જોઈ, પણ એ છોકરો બિલ્ડિંગની બહાર આવ્યો નહીં. રશ્મિએ છોકરાની ભાળ મેળવ્યા વગર ખાલી હાથે ઘરે પાછી વળી. ઘરે આવ્યા પછી રાત્રે રશ્મિએ સૂતી વખતે આખી ઘટનાનું મગજમાં પુનરાવર્તન કર્યું. એણે શાંત દિમાગે પોતે જોયેલો એ ચહેરાની ઓળખ મેળવવાનો પ્રયત્ન કર્યો. પોતાના મગજમાં એ ચહેરાને ઝૂમ કરીને જોયો. એ મનમાં ને મનમાં ખાતરી કરી રહી હતી કે એ છોકરો બીજો કોઈ નહીં પણ વૈભવ જ હતો. એ જ દ્રશ્યને વારે ઘડીએ મનમાં મમરાવતા એ જ સૂઈ ગઈ. બીજા દિવસે જ્યારે એ ઓફિસમાં હતી ત્યારે એના મોબાઈલ પર અવિનાશનો ફોન આવ્યો. રશ્મિ, મારે તને મળવું છે તો આવી જાઓ રૂપા સાથે સાંજે ઘરે. મારે તમને એકલામાં મળવું છે. એકલામાં? એવું તે શું કામ છે એ હું રૂબરૂ મળીને જ કહીશ. સાંજે આપણે નૈનાસ કાફેમાં મળીએ. બાય. આટલું કહી અવિનાશે ફોન કટ કરી દીધો. અચાનક આ રીતે અવિનાશ મળવા માટે એને બોલાવી એ વાતની રશ્મિને નવાઈ લાગી. સાંજે બંને મળ્યા. બોલો, મને અહીં શું કામ બોલાવી છે? રશ્મિએ પૂછ્યું. અવિનાશે એને કંઈ જ કીધું નહીં અને પોતાના મોબાઈલમાં રહેલી વિડીયો ક્લિપ સીધી દેખાડી દીધી. એ જોઈ રશ્મિ ચોંકી ગઈ. આ તો ગઈકાલે હું પેલા છોકરાનો પીછો કરી રહી હતી એનો વિડીયો છે, પણ આ તમારા મોબાઈલમાં કેવી રીતે? કરેક્ટ, એટલે ગઈકાલે તમે મારો પીછો? હા મેડમ, ગઈકાલે સિગ્નલ પાસે જે ગાડી સાથે તમારી ટક્કર થઈ હતી એ ગાડી મારી જ હતી. મેં ગાડીમાં હું જ બેઠો હતો જેના તરફ તમારું ધ્યાન હતું નહીં. એ તો હું કોઈનો પીછો કરી રહી હતી ને વળી ઉતાવળમાં પણ હતી, એટલે કદાચ મારું ધ્યાન તમારી તરફ નહીં ગયું હોય. હવે તમે મને કહેશો કે એ છોકરો કોણ હતો ને તમે શું કામ એનો પીછો કરી રહ્યા હતા એ હું તમને નહીં જણાવી શકું. કેમ? બસ નહીં જણાવી શકું? જો રશ્મિ, મારાથી કશું છુપાવશો નહીં. તમે આ રીતે જીવને જોખમમાં મૂકીને એનો પીછો કેમ કરી રહ્યા હતા? એ તો કંઈ નહીં, છોડો એ બધી વાત. મને એ કહો કે તમે અને રૂપાને
નવીનમાં શું શું કર્યું? રશ્મિ, તમે વાત ફેરવવાની કોશિશ ન કરો. મને તમારો બનેવી નહીં, પણ મિત્ર માની મારા પર તમે વિશ્વાસ રાખીને મને વાત કરી શકો છો. હું તમને વચન આપું છું કે તમે મને કરેલી આ વાત હું કોઈને નહીં કરું અને ફક્ત આપણા બે વચ્ચે જ ખાનગી રાખીશ. એટલે તમે નિશ્ચિતપણે મને બધું કહી નાખો, પણ ચિંતા નહીં કરો. તમે બોલશો તો મને ખબર પડશે, અને મને ખબર પડશે તો હું તમને મદદ કરવા જેવું હશે તો મદદ પણ કરી શકીશ. એટલે મને કહી દો કે તમે એ છોકરાની પાછળ શું કામ ગયા હતા? ડુ યુ લવ હિમ? તમે એના પ્રેમમાં છો? ના, હું નહીં, પણ રૂચા. શું? રૂચા? હા, રૂચા એના ગળાડૂબ પ્રેમમાં હતી ને એ છોકરા પર ખૂબ જ વિશ્વાસ મૂક્યો હતો, અને એટલે બંને ભાન ભૂલી ગયા હતા. એટલે રૂચા લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. એ અમને આ વાત કરી શકી નહીં ને એક દિવસ એણે મરવા માટે નદીમાં છલાંગ લગાવી દીધી. ત્યાં ઉભેલા એક માણસે એને જોઈને એની પાછળ કૂદી એનો જીવ બચાવ્યો ને એ દિવસથી હું એ રૂચાના પ્રેમી વૈભવીની શોધ કરી રહી છું. વોટ? હા, પણ પ્લીઝ તમે હમણાં આ વાત કોઈને કરતા નહીં, રૂપાને પણ નહીં. મેં તમને એક સાચા મિત્ર માનીને બધી વાત કરી છે. રૂચાની જિંદગીનો સવાલ છે. હા હા, હું કોઈને પણ આ વાત નહીં કરું. તમે નિરાત રાખો ને એ છોકરાને લગતી જે પણ કઈ માહિતી હોય એ મને આપો. હું ચોક્કસપણે તમારી મદદ કરીશ. સાચે જ હા, મિત્ર બન્યો છું તમારો, દગો નહીં દઈશ. રશ્મિ પાસેથી માહિતી લઈ એણે રશ્મિને આ બાબતમાં મદદ કરવાનું વચન આપ્યું. બંને ત્યાંથી છૂટા પડ્યા. આ વાતને 3-4 દિવસ વીતી ગયા હશે ને અવિનાશે રશ્મિને ફોન કરી મળવા માટે બોલાવી. એ જ જગ્યાએ નૈનાસ કાફેમાં. રશ્મિ, વૈભવની માહિતી મેં મેળવી લીધી છે. શું? હા, આ તો બહુ સારી વાત કહેવાય. કોણ છે એ? ક્યાં છે એ? એના મમ્મી પપ્પા કોણ છે? કેટલી ઉતાવળ? જણાવીશ, તમને બધું જ જણાવીશ. થોડી શાંતિ રાખો. બાય ધ વે, તમને એના વિશે માહિતી મળી કઈ રીતે? મેં મારા કેટલાય અંગત મિત્રોની મદદ લીધી હતી, જેમની મદદ અને 4 દિવસના સતત પ્રયત્નોથી વૈભવ વિશે જાણી શકાયું છે. આભાર એ સૌનો, અને તમારો તો ખૂબ ખૂબ આભાર. આભાર શાનો? એક મિત્ર જેમ બીજાની મદદ કરે એમ મેં તમારી મદદ કરી છે, એમાં આભાર શાનો? ને હા, તમે પણ તો રૂપા સાથે લગ્ન કરવામાં મારી મદદ કરી જ હતી ને, એનું આજે સાટું વાળી લીધું. એમ સમજો તો એમ. હા, તમે અને તમારી આવી વાતો ને આવી જ તમારી વાતોથી તો તમે મને ગમશો. હું આવી જ મારી વાતોથી શું કઈ નહીં. રૂપા ઘણી લકી છે તમને પામીને. એમ પણ હું લકી નથી. અવિનાશ એકદમ ધીમેથી બબડ્યો. શું કઈ નહીં? હવે મને વૈભવ વિશે કહીશો? હા, તો બોલો. પહેલા મને એ જણાવો કે પેલા દિવસે તમે વૈભવ સમજીને જે છોકરાનો પીછો કરી રહ્યા હતા ને, એની પાછળ એક બિલ્ડિંગ સુધી પહોંચી ગયા હતા ને, તેના વિશે કશું જાણવા મળ્યું કે નહીં? ના, એ કદાચ મારા મગજનો ભ્રમ હશે. અવિનાશ પોતાની વાતને શરૂઆત કરતા પહેલા 2 મિનિટ માટે કોઈ વિચારમાં પડી ગયો હતો. એના હોઠ સિવાય ગયા હતા, આંખ સ્થિર થઈ ગઈ હતી ને મન કોઈ વિચારમાં ખોવાઈ ગયું હતું. આ 2 મિનિટ દરમિયાન અવિનાશ વિચારતો હતો કે રશ્મિ પોતાની નાની બહેનો માટે કેટલું કરે છે. એક છોકરાને શોધવા માટે એક અજાણ્યા વ્યક્તિની પાછળ વિના સંકોચે જવા લાગી હતી. ક્યાં ખોવાઈ ગયા તમે? રશ્મિના પૂછવા પર અવિનાશે ધ્યાન ભગ્ન થયું. એ છોકરો વૈભવ જ હતો. અવિનાશે એને ચોંકાવતા કહ્યું, શું? હા, તો પછી પેલા દિવસે મને વોચમેને હું ત્યાં નથી રહેતો સામે આવીને બોલ્યો, એમ જ કહ્યું હતું ને?
વૈભવ રશ્મિની એને આ રીતે પોતાની સામે જોઈ રશ્મિ ચોંકી ગઈ. વૈભવ, અહીંયા? હા, મેં જ એને અહીંયા તને મળવા માટે બોલાવ્યો છે, અવિનાશે હસતા મોઢે કીધું. એ દિવસે હું ત્યાં એ બિલ્ડિંગમાં જરૂર ગયો હતો, પણ હું ત્યાં રહેતો નથી. ત્યાં મારો મિત્ર રહે છે, જેની બર્થડે પાર્ટીમાં હું ત્યાં ગયો હતો ને હું ખૂબ મોડી રાત્રે હોસ્ટેલ પાછો પહોંચ્યો હતો. હોસ્ટેલ? હા, હું અહીં હોસ્ટેલમાં રહું છું, કારણ મારા મમ્મી પપ્પા અમેરિકામાં રહે છે. અહીંયા ઇન્ડિયામાં હું ભણવા માટે આવ્યો હતો. જાણીને નવાઈ લાગી મેં કે આ બધા ભણવા માટે ભારતની બહાર જતા હોય છે, તો હું ભારતમાં કેમ? કારણ મારા મમ્મી પપ્પાની સાથે મને પણ ભારત દેશ માટે ખૂબ જ લગાવ છે, એટલે ભણવાને બહાને મારે થોડો સમય ભારતમાં વિતાવવો હતો. રશ્મિને એની આ વાત સાંભળવામાં ખૂબ જ સારી લાગતી હતી. એને એમ થતું હતું કે બસ એને સાંભળ્યા જ કરે. હવે કરું રૂચાની વાત, તો હું એને ખૂબ જ પ્રેમ કરું છું. મેં એને તરછોડી નથી. મારે અમુક અંગત કારણોસર તાત્કાલિક રૂપે થોડા દિવસ માટે અમેરિકા જવું પડ્યું હતું, જે હું એને જણાવી શક્યો નહોતો. ને એને એમ થયું કે એની સાથે દગો કરી હું ભાગી ગયો છું. મેં જણાવી દીધું જે મારે જણાવવાનું હતું. વૈભવે પોતાની વાત પૂરી કરી. લગ્ન કરશે રૂચા સાથે? રશ્મિએ સીધું જ પૂછી લીધું. તો કરો કંકુના. રશ્મિ ખુશ થતા બોલી. આ રીતે અવિનાશની મદદથી વૈભવ મળી ગયો. એ રૂચા સાથે લગ્ન કરવા માટે તૈયાર હતો, એટલે એના માતા પિતાને અમેરિકાથી બોલાવી બંનેને પરણાવી દેવામાં આવ્યા. ને થોડા જ વખતમાં તો રૂચા વૈભવ સાથે અમેરિકા પણ જતી રહી. રૂચાના લગ્ન સારી રીતે પાર પાડવામાં અવિનાશનો ખૂબ મોટો ફાળો રહ્યો હતો અને મદદ કરી પણ હતી. રશ્મિની મમ્મીએ પાછી એના લગ્નની વાત છેડી. રશ્મિ માટે છોકરાઓ શોધવાનું ચાલુ કર્યું, પણ વાત આગળ વધે એ પહેલા જ રશ્મિના માથે એક બીજી જવાબદારી આવી પડી. એ જવાબદારી હતી રીટાના લગ્નની. રીટાએ પણ રૂચાની જેમ જ એક છોકરા સાથે પ્રેમ કરી લીધો હતો. પોતાની હાલત રૂચા જેવી ન થાય એટલે એણે પહેલેથી જ ઘરમાં વાત કરી દીધી અને સમયસર પરણાવી દેવાની માંગણી પણ મૂકી દીધી. હવે ફરી પાછી રશ્મિના લગ્નની વાત બાજુ પર રહી ગઈ અને રીટાને પરણાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ. આ વખતે પણ રશ્મિને અવિનાશનો સારો એવો સાથ મળી રહ્યો હતો. રૂપા પ્રેગ્નેન્ટ હોવાને કારણે એ મમ્મીને અને રશ્મિને જાજી મદદરૂપ થઈ શકે એમ નહોતી, એટલે એના બદલે અવિનાશ લગ્નના અનેક કામોમાં ઘણા સલાહ સૂચનાઓ ને એવી ઘણી બધી બાબતોમાં મદદરૂપ થઈ રહ્યો હતો. એક દિવસ એનાથી રશ્મિને પૂછાઈ ગયું, રશ્મિ, આઈ એમ સોરી, મને માફ કરી દેજો. સોરી શાના માટે? મને લાગે છે કે મારા જ કારણે તમારા લગ્ન આ રીતે પાછા ઠેલવાતા જાય છે. તમારા કારણે? એ કઈ રીતે? મારા તો કારણે. હું આવ્યો હતો તમને જોવા, પણ પસંદ કરી મેં તમારાથી નાની બેન રૂપાને, અને એ રીતે મારા જ કારણે તમારા લગ્ન પાછા ધકેલાયા. કે આજ સુધી મારા નસીબમાં મારી બધી નાની બહેનોને સારે ઠેકાણે પરણાવ્યા પછી જ પરણાવવાનું લખ્યું હશે, એટલે મારા લગ્ન પાછા ધકેલાઈ જતા હશે. વળી મારે લાયક મૂર્તિઓ ભગવાને કોઈ ખાસ જ ઘડ્યું હશે, એટલે કદાચ અમને મળવામાં વાર લાગી જતી હશે. એમાં તમારો શું વાર? રશ્મિ, એક વાત કહું તમને. હા બોલો. તમારા વિચાર ખૂબ જ સુંદર છે. તમારી જગ્યાએ જો કોઈ બીજી છોકરી હોય તો એને આટલો બધો ભાગ ન આવ્યો હોત. ભોગ જેવું કાંઈ નથી. મારી બહેનો ખુશ રહે તો એમાં જ મારી ખુશી છે. એ લોકોને સુખી જોવામાં જ મને ખૂબ આનંદ મળી રહે છે. ઉત્તમ, અતિ ઉત્તમ વિચાર. ભાગ્યશાળી હશે એ જે તમને ભરણશે. તો તમે એ ભાગ્યશાળી બનવાની તક ગુમાવી, કારણ ભગવાને તમને જ પહેલા એક મોકો આપ્યો હતો. સાચે મને પણ એવું જ લાગે છે. અરે રે, મજાક બહુ સારી કરી લો છો, એમ કહી મમ્મીએ બોલાવી એટલે રશ્મિ, જે અવિનાશ પાસે બેઠી હતી, એ ત્યાંથી ચાલી ગઈ. કેવી રીતે તને કહું રશ્મિ કે આ મજાક નથી? અવિનાશ ધીમેથી પોતાને જ સંભળાય એ રીતે બબડ્યો. રીટાના પ્રેમ લગ્ન પણ સારી રીતે થઈ ગયા હતા. રીટા પણ હવે પોતાના પતિ
ને મનની સાથે સુખેથી પોતાના સાસરે રહેવા લાગી હતી. બધાએ જ રશ્મિના મોટા મનને ખૂબ વખાણ્યા, પણ રશ્મિએ હવે તો પરણી જ જવું જોઈએ. આ વાક્ય પણ બધાના મોઢા પર હતું. પહેલા રૂપાના, પછી રૂજાના ને હવે રીટાના. એમ જીગરભાઈ અને નૈનાબેનની 5 દીકરીઓમાંથી 3 દીકરીઓ પરણી ગઈ હતી. પહેલી અને છેલ્લી નૈનાબેન તો હવે રશ્મિને પરણાવવાની એવી ઉતાવળ ઉપડી હતી કે ધડાધડ એના માટે સારા સારા છોકરાઓની તપાસ શરૂ કરી દીધી હતી. રશ્મિ લાયક છોકરા મેળવો હવે ખૂબ જ મુશ્કેલ ભર્યું બની રહ્યું હતું ને ગમે તેવા ઠેકાણે પોતાની વહાલી દીકરીને પરણાવી દેવા માટે એમનું મન માનતું નહોતું. રશ્મિ માટે સારો છોકરો શોધવા માટે નૈનાબેન ખૂબ જ ફાંફા મારી રહ્યા હતા. બહુ બધા છોકરાઓની તપાસ કરતા કરતા છેવટે એમને એક છોકરો રશ્મિ માટે થોડો ઠીકઠાક લાગ્યો. ઉંમર રશ્મિ કરતા થોડી મોટી હતી, પણ હવે ચલાવી લેવું પડે એવી પરિસ્થિતિ હતી. એટલે એ વાત જતી કરી અને એના જન્માક્ષર મંગાવ્યા. નૈનાબેન રશ્મિના લગ્ન માટે સામેવાળા પક્ષ તરફથી જન્માક્ષર મગાવવા માટે ફોન કરવાના જ હતા, પણ એ પહેલા જ એમના મોબાઈલમાં ઘંટડી વાગી. જોયું તો રૂપાની સાસુનો ફોન હતો. હેલો, હા બોલો વેવાણ, કેમ છો? હું તો મજામાં છું, પણ તમારી દીકરી રૂપા, શું થયું રૂપાને? એને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવી પડશે. એનો પગ સીડી ચડતા ચડતા સહેજ લપટી ગયો. શું? હા, હજી તો એને 7મો મહિનો બેઠો છે. એ બધું આપણે પછી વિચારીશું. પહેલા તમે વહેલી તકે હોસ્પિટલ આવી જાઓ. તમે સીધા હોસ્પિટલ પહોંચો. અમે પણ રૂપાને લઈને પહોંચીએ છીએ. એ હા, હું તરત જ હમણાં અહીંયાથી નીકળું છું. અચાનક એમનો ખુશ ચહેરો ગંભીર થઈ જતા જોઈ રશ્મિએ પૂછ્યું, શું થયું મમ્મી? કંઈક માઠા સમાચાર છે. હા, રૂપા સીડીથી એટલે આપણી રૂપાનો પગ જરા લપસી ગયો છે ને એને હોસ્પિટલ લઈ જવી પડે એમ છે. કોઈ વધારે ગંભીર વાત તો નથી ને? એ તો ત્યાં જાવ પછી જ ખબર પડે. અઠવાડિયા પછી તો એનું સીમત હતું ને આ તું ચિંતા નહીં કર, બધું સારાવાના થશે. તું પહેલા હોસ્પિટલ પહોંચ અને હા, ત્યાં પહોંચીને પાછી તરત જ મને ફોન કરજે. હું ઓફિસથી વહેલી રજા લઈને ત્યાં આવી જઈશ. ભલે રિયાને ઘરનું ધ્યાન રાખવા કહી નૈનાબેન હોસ્પિટલ જવા માટે નીકળ્યા. રશ્મિ પોતાની ઓફિસ જવા માટે અને જીગરભાઈ પોતાની ઓફિસ જવા માટે નીકળ્યા. આમ તો રૂપા અને એના ગર્ભમાં રહેલા બાળકના જીવનને જોખમ તો નહોતું, પણ હવે રૂપાને 9 મહિના પૂરા નહીં થાય ત્યાં સુધી બેડ રેસ્ટ કરવાનો હતો. સીમત વિધિ સાદાઈથી ઘર મેળે જ કરી દેવાઈ હતી. રૂપાને તો પિયરમાં લવાઈ નહોતી, પણ નૈનાબેન જ રૂપાની દેખરેખ કરવા માટે એના સાસરે રોજ અવરજવર કરવા લાગ્યા હતા. રશ્મિના લગ્નની વાત હવે પાછી ધકેલાઈ ગઈ હતી. જેમ તેમ કરીને રૂપાના દિવસો નીકળી ગયા. એને પ્રેગ્નેન્ટ થયે 9 મહિના પૂરા થઈ ગયા હતા ને હવે રૂપાને ડિલિવરી માટે હોસ્પિટલ લઈ જવાની હતી. રૂપાએ એક તંદુરસ્ત દીકરાને જન્મ આપ્યો હતો. બધાએ ભગવાનનો લાખ પાળ માન્યો કે ડિલિવરી વખતે કોઈ અડચણ ન આવી અને બધું સૂતરું પાર પડી ગયું હતું. ગુલાબના ખીલેલા ફૂલ જેવો રૂપાળો દીકરો જોઈ બધા જ ખૂબ ખુશ થઈ ગયા. સૌ કોઈનો હરખ સમાતો ન હતો. અવિનાશ અને રૂપા બંનેના ઘરોમાં આનંદની લહેર છવાઈ ગઈ હતી. નૈનાબેને તો માનતા પણ માની લીધી હતી કે બધું જ સારી રીતે પતી જશે, તો એ બાળક અને માતા બંનેને રણછોડરાયના આશીર્વાદ લેવા માટે એમના મંદિરે દર્શન કરાવવા લઈ જશે. રૂપા હોસ્પિટલથી ઘરે આવી ગયા. પછી દીકરાની નામકરણ વિધિ રાખવામાં આવી. દીકરાનું નામ આરુષ રાખવામાં આવ્યું હતું. આરુષ 1.25 મહિનાનો થયો એટલે નૈનાબેનની માનતા મુજબ નૈનાબેન, રૂપા અને અવિનાશ અને આરુષ એમ 4 જણા રણછોડરાયના મંદિરે દર્શન કરવા માટે ગયા. દર્શન કરીને પાછા વળતી વખતે રસ્તા વચ્ચે અચાનક આવી પહોંચેલી ગાયનો જીવ બચાવવા જતા એ લોકોની ગાડી એક ઝાડ સાથે અથડાઈ અને એ લોકોના અકસ્માત થઈ ગયો. બધાને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા. નૈનાબેન અને આરુષને વધારે લાગ્યું ન હતું. અવિનાશને થોડું ઘણું વાગ્યું હતું, પણ રૂપાને મગજ પર વાગી ગયું હોવાથી એ કોમામાં જતી રહી હતી. અવિનાશના માથે તો જાણે દુઃખનો ડુંગર પડી ગયો.
હોય એવું લાગતું હતું. એક બાજુ સાવ નાનો દીકરો ને બીજી બાજુ એની માં આ રીતે કોમામાં ને પોતે પણ પત્ની વગર એકલો થઈ ગયો હતો. રોજ એક ધક્કો હોસ્પિટલનો હોય, કારણ જ્યાં સુધી રૂપા કોમામાંથી બહાર નહીં આવે ત્યાં સુધી રોજ એને હોસ્પિટલ જઈ મળવાનો નિયમ રાખ્યો હતો. પછી આરુષને રમાડવા એના નાનીના ઘરે પણ રોજ જવાનો એણે નિયમ રાખ્યો હતો. આરુષ એની મમ્મી વગર રહેતો નહોતો ને ખૂબ જ રડ કરતો હતો. એટલે રશ્મિ અને નૈનાબેન એને પોતાના ઘરે લઈ આવ્યા હતા. અવિનાશ તો રોજ આરુષને મળી લેતો, પણ આરુષના દાદા દાદી એને જોવા માટે, એને રમાડવા માટે, એને ખોળામાં લેવા માટે તરસી જતા હતા. એક તો વહુ વિનાનું સૂનું ઘર ને ઉપરથી આરુષ પણ નહીં, એટલે ઘર એમના માટે તો જાણે ઉજ્જળ વન જેવું બની ગયું હતું. ખાલી ઘર એમને જાણે એક પ્રકારનો ડંખ મારી રહ્યું હોય એ રીતની પીડા એ ભોગવી રહ્યા હતા. એમનાથી પોતાના એકના એક દીકરાની આવી હાલત પણ જોઈ શકાતી નહોતી. આમને આમ 6 મહિના વીતી ગયા હતા, પણ રૂપાની પરિસ્થિતિમાં કોઈ પણ જાતનો સુધારો થયો ન હતો. ડોક્ટરોનું તો કહેવું હતું કે હવે રૂપા કદાચ ક્યારેય ભાનમાં નહીં આવે. રૂપાની તબિયતમાં સુધારો લાવવા માટે અવિનાશ એનાથી બનતા બધા જ પ્રયત્નો કરી રાખતો હતો. એની સારવાર માટે એને અમેરિકા પર લઈ જવા માટે તૈયાર હતો, પણ કોઈ ફાયદો ન હોવાને કારણે ડોક્ટરે એને અમેરિકા જતા અટકાવ્યો હતો. ન તો અવિનાશની મમ્મીથી અવિનાશની આવી હાલત જોવાતી હતી કે ન તો નૈનાબેનથી. એ લોકોની દ્રષ્ટિએ તો અવિનાશનું જીવન અંધકારમય બની ગયું હતું. ઓફિસ, હોસ્પિટલ અને આરુષ વચ્ચે એ એવી રીતે સંકળાઈ ગયો હતો કે એણે પોતાના તરફ ધ્યાન આપવાનું, પોતાના વિશે વિચારવાનું સાવ છોડી દીધું હતું. એ પોતાની જિંદગી આ રીતે બગાડે નહીં, એની મમ્મીને વધારે વાર સુધી જોઈ શકાયું નહીં. ને એટલે એક દિવસ એ પોતાના મનની વાત કહેવા માટે નૈનાબેનને ઘરે પહોંચી ગયા. નૈનાબેનના ઘરે પહોંચીને પહેલા તો એમણે આરુષને ખૂબ રમાડ્યો, ખૂબ વહાલ કર્યો, ખૂબ પપીઓ કરી, એની સાથે કાલી ઘેલી ભાષામાં લહેકા નાખીને કેટલીક વાતો કરી ને પછી નૈનાબેન સામે જોઈને બોલ્યા, મારે તમને મારા મનની એક વાત કરવી છે, લ્યો બોલો. મારે તમારા આગળ મારા મનની એક વાત કહેવી છે. હસીને નૈનાબેન બોલ્યા, અવિનાશની મમ્મીના મનમાં ક્યારની એક વાત આવી રહી છે, જે એમણે ન તો પોતાના પતિને કહી હતી કે ન તો અવિનાશને, પણ સીધી એ વાત કહેવા માટે તેઓ નૈનાબેન પાસે આવ્યા હતા. નૈનાબેન, તમને ખરાબ નહીં લાગે તો એક વાત કહું? હા, જરૂર. મારાથી તો રૂપા અને અવિનાશની બંનેની હાલત જોવાતી નથી. બંને જીવતી લાશ જેવા બની ગયા છે. ફરક એટલું જ છે કે એક હરતી ફરતી જીવતી લાશ છે ને બીજી ખાલી શ્વાસ લેવા પૂરતી. વાત તો તમારી સાવ સાચી છે. ભગવાને એ બંને માટે શું ધાર્યું છે એની તો કઈ સમજણ જ નથી પડતી. મને નથી લાગતું કે રૂપા આવે કદાચ ભાનમાં આવે. અને રૂપાની હાલત જોતા ડોક્ટરોનું પણ આ જ કહેવું છે. તો મને થાય છે કે જો તમને વાંધો ના હોય તો. હા, મને વાંધો ના હોય તો શું? હાસ, મારા મનનો મોટો બોજ હલકો થઈ ગયો. અવિનાશના મમ્મી નિરાશ અનુભવતા બોલ્યા, મારા મનનો પણ. નૈનાબેને પણ હાશકારો અનુભવ્યો. હવે આ વાતને બંનેનો એકબીજાનો ટેકો હતો, એટલે બંનેએ પોતપોતાના પતિઓને આ વાત કરી. એ લોકો પહેલા તો ન માન્યા, પણ પછી થોડું ઘણું વિચારીને એમણે બધું અવિનાશ પર છોડી દીધું. એક દિવસ સારો મોકો જોઈ અવિનાશની મમ્મીએ એની સાથે આ બાબતે વાત કરવાનું વિચાર્યું. બેટા, મારે તને એક વાત કરવી છે. બોલો મમ્મી, શું વાત કરવી છે તારે? બેટા, રૂપાની તબિયતમાં અત્યાર સુધી તો કોઈ સુધારો થયો નથી ને કદાચ થશે પણ નહીં.
એવું ડોક્ટરો પણ માને છે. હા, તેનું શું? આમ તો હજી તારી આખી જિંદગી બાકી છે ને આરુષ માટે તો બધું જ બાકી છે. તો હું એટલે હું એકલી જ નહીં, પણ જો તમને લોકોને કોઈ વાંધો ન હોય તો મારી ઈચ્છા અવિનાશને બીજી વાર પરણાવવાની છે. અવિનાશની મમ્મી અચકાતા બોલ્યા. આ સાંભળીને નૈનાબેન તો ચોંકી ગયા. જો તમને લોકોને કોઈ જ વાંધો ન હોય તો એમના ચહેરાના હાવભાવ જોઈ આ વાગ્યો. અવિનાશની મમ્મી ફરીથી બોલ્યા. આ વાતનો અમને શું વાંધો હોય? આ વાતનો અમને તો વિરોધ હોય, પણ અમે નહીં તો વાંધો લાવશું કે ન તો વિરોધ કરશું. હા, કારણ કે મારે પણ તમારી સાથે આ બાબતે વાત કરવી જ હતી. મારાથી તો પત્ની વિહોણા અવિનાશ અને માતા વિહોણા આરુષ બંનેની હાલત નથી જોવાતી. એટલે તમે પણ મારા જેવું જ વિચારો છો. તમે પણ ઈચ્છો છો કે અવિનાશ બીજી વાર પરણી જાય ને તમને આ બાબતે કોઈ જ વાંધો કે વિરોધ પણ નથી. અમે એટલે અમે અને આ રૂપાના મમ્મી પપ્પા એમ જ ઈચ્છીએ છીએ શું કે તું બીજી વાર પરણે એટલે તને પત્ની મળી જાય અને આરુષને મમ્મી મળી જાય. મમ્મી, તમે લોકોએ આ વાત વિચારી જ કેવી રીતે લીધી? કારણ કે તું નથી વિચારતી એટલે આમ આ રીતે એકલા આખી જિંદગી ન કઢાય. ક્યાં સુધી રૂપાના ભાનમાં આવવાની રાહ જોતો રહીશ? ક્યાં સુધી આરુષને મળવા માટે આમ આ રીતે સાસરે જતો રહીશ? ક્યાં સુધી આમ એકલો ને એકલો અંદરો અંદર સળગતો રહીશ? કોઈ તો ઉકેલ લાવવો જ પડશે ને. ઉકેલ તો લાવવો જ પડશે, પણ શું એ ઉકેલ મારા લગ્ન કરવાથી આવી જશે? ચોક્કસ હું કોઈ પણ સ્ત્રી સાથે પરણી મારા દીકરાનું જીવન નરક સમાન બનાવવા નથી માંગતો. મમ્મી, આરુષ સાવકી માતા સાથે ઉછેર એના કરતા એની સગી માસી પાસે ઉછેર એ મારી નજરે એના માટે યોગ્ય પણ રહેશે ને, વધારે સારું પણ. અને તારું શું? મારું જેમ ચાલે છે એમ જ ને. અમારા પછી તારું કોણ? ત્યાં સુધી તો આરુષ મોટો થઈ જશે ને, તો પછી તમારા બંનેનું શું? મમ્મી, આટલી બધી ચિંતા ન કર. અમે એકબીજાને સંભાળી લઈશું. બેટા, આ જિંદગીના સફરમાં કોઈ હમસફર તો જોઈએ જ, નહીં તો એકલા મોટી ઉંમરે આ જિંદગી વિતાવવી અઘરી થઈ પડે છે. આ વાતની હમણાં ખબર નહીં પડે, પણ વધતી ઉંમરે ખબર પડશે. બાકી તારી મરજી. અવિનાશની મમ્મીએ એને સમજાવવાનો ઘણો જ પ્રયત્ન કર્યો હતો, પણ અવિનાશ એકનો બે ન થયો. કોઈ અન્ય સ્ત્રી સાથે પરણવા માટે એ તૈયાર ન થયો. અત્યારે તો અવિનાશે ભલે મમ્મીની વાત સાંભળી નહીં, પણ એમની વાતે એને વિચારવા જરૂર મૂકી દીધો હતો. અને એમની વાત સાચી પણ હતી. જુવાનીના દિવસો તો જોશમાં ને જોશમાં કામની વ્યવસ્થામાં સહેલાઈથી પસાર થઈ જતા હોય છે, પણ જીવનની ઢળતી ઉંમરે જ જીવનસાથીની જરૂર ચોક્કસપણે જણાતી હોય છે. વધતી ઉંમરે જ સ્નેહ અને હૂંફની આવશ્યકતા વધારે થઈ જતી હોય છે. પોતાનાથી અવિનાશ ન માન્યો એટલે અવિનાશની મમ્મીએ નૈનાબેનને વાત કરી. નૈનાબેને પણ એને સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પણ એ ન માન્યો. અવિનાશના પપ્પાએ પણ સમજાવ્યો, છતાં ન માન્યો. જીગરભાઈએ પણ વાત કરી, પણ એણે એમની વાતે ન માની. હું મારા હાલ પર ખુશ છું. બધાને એમ આવો એક સરખો જ જવાબ આપ્યો હતો. બધાને હવે એવું જ હતું કે અવિનાશને રશ્મિ સાથે સારું ભાવે છે, તો રશ્મિ એની સાથે એકવાર એને સમજાવી જોવાનો પ્રયત્ન કરે. એટલે એ લોકોએ રશ્મિને એકવાર અવિનાશ સાથે આ બાબતે વાત કરવા કહ્યું. એમણે તમારા આટલા બધાની વાત નથી માની, તો એ મારી વાત કેવી રીતે માની લેશે? મારા તો પોતાના જ લગ્નના વાંધા છે, તો હું એમને બીજા લગ્ન માટે કેવી રીતે સમજાવી શકીશ? રશ્મિએ પોતાના મનની શંકા વ્યક્ત કરતા કહ્યું. પણ તેમ છતાં પોતે અવિનાશ સાથે એકવાર આ બાબતે વાત કરીને જોશે
એવું એને માની લીધું હતું. મમ્મીને કીધું. આ સાંભળી બધાને આશાનું એક કિરણ નજર આવ્યો. રશ્મિએ અવિનાશને એ જ જગ્યાએ મળવા માટે બોલાવ્યો જ્યાં એ લોકો પહેલા પણ 2 થી 3 વાર મળ્યા હતા. નૈનાશ કાપે. અવિનાશ રશ્મિની વાત માની લેશે કે નહીં એ જાણવા માટે આના પછીના ભાગ સુધીની પ્રતીક્ષા કરશો. મિત્રો, તમારે શું કહેવું છે વાર્તા વિશે એ કોમેન્ટમાં જણાવજો અને પસંદ આવ્યું હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ બીજા એપિસોડમાં. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.